ફક્ત એક નાની બારી ખુલે છે અને તેમાંથી વિશાળ આકાશ દેખાય છે, તો આપણી આ દ્રષ્ટિ જરા આમ ખુલે તો તરત જ અહીંયા પરમાત્મા દેખાય છે. તો આ પરમાત્માનો આનંદ એ અમુક વર્ષે કે અમુક દિવસ માટે જાણવાની વસ્તુ નથી, પણ તે તો પરમાત્માનો આનંદ આમ છણે છણે મતલબ આનંદ અનુભવ લૂંટવાનો છે. મોંઘવારી આપણી ઉંમર જેવી છે, જે વધે છે તે પછી ક્યારે ઘટતી જ નથી. પણ ઘણા માણસોને સત્સંગ સાંભળવાનો સમય નથી. એવા સમય જો કોઈનો ઝઘડો થાય તો સાંભળવામાં કેટલો બધો સમય બગાડે છે. અરે ભાઈ, સમય અમૂલ્ય વસ્તુ છે. જ્યારે ચિંતા અને ભય લાગે ત્યારે થોડોક સમય બ્રહ્મજ્ઞાનીનો સત્સંગ સાંભળો તો ચિંતા ને ભય બંને છૂટી જશે. જીભ તોછડી ચાલે તે ચાલશે, પણ જો તે કડવી ચાલે તો નહીં ચાલે. તેવું યાદ રાખો, આકાશમાં ગ્રહ જે નડતા નથી તેના કરતાં મનના પૂર્વગ્રહ લોકોને બહુ નડે છે. તો મન અને શરીરને વશ રાખો. આ ગીતા અધ્યાય 4:21 પુરાવો છે. જે આશા વિના છે અને મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વભોગના સાધનો ત્યાગ કર્યા છે, તે શરીર નિભાવવા માટે કર્મ કરે છતાં પાપને પામતો નથી. તો અનાયાસે જે મળે તેમાં સંતોષ રાખનાર, સુખ દુઃખ વગેરે દૂધના જોડકાથી વેર ઈર્ષા છોડી દે તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમાન ભાવવાળો મનુષ્ય કર્મ કરવા છતાં પણ બંધનમાં બંધાતો નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 22 પુરાવો છે. તો પ્રસન્ન પ્રતિ પ્રત્યક્ષ એટલે કે પ્રસન્ન પતિ પત્ની એટલે કે સમજદારીને સરવાળો છે. તે અપેક્ષાઓને છોડી દે છે, સહકારને ગુણાકાર વધારે છે અને વિશ્વાસનો ભંડાર કરે છે. તેનું જીવન કલ્યાણકારી બને છે. કારણ કે શ્રદ્ધા મતલબ કે એકવાર છૂટી જાય, આ માનો તો વળી એવું માનવો, પણ વિશ્વાસ કે છૂટતો નથી, તેનું કલ્યાણ થાય છે. પ્રસન્નચિત્ત રહેવાથી સર્વ દુઃખો મટે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 64-65 પુરાવો છે. જેણે મનને વશ કર્યો છે તેવો મનુષ્ય વેર ઈર્ષા વિનાનો અને પોતે વશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિઓ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે. એ પ્રસન્નતાને પ્રાપ્ત થતા મનુષ્યના સર્વે દુઃખે મટે છે. કેમ કે પ્રસન્નચિત્તવાળાનું મન અને બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. તો મનને એકવાર નાભીમાં ઉતારો, જુઓ પરમાત્માનો આનંદ